નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે માહિતી મેળવવાની છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે ફાયર અને સેફ્ટીને લગતી એક જાહેરાત બહાર પાડવામાં આવી છે। તે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, એટલે કે ઓનલાઈન વેબસાઇટની અંદર ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। વેબસાઇટ અહીં તમે જોઈ શકો છો અને વેબસાઇટની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી અને જાહેરાતનામું વાંચી શકો છો। પરંતુ આપણે અહીં બેઝિક અને શોર્ટ માહિતી લઈ વિડીયો દ્વારા જાણીએ કેટલી ભરતી છે અને ફોર્મની પ્રોસેસ શું છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે। વિડીયો એન્ડ સુધી જતા રહેજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્ત્વનો બની શકે છે। તો સૌથી પહેલાં આપણે તારીખની વાત કરીએ તો અહીં આપેલી છે કે જે તારીખ અહીંયા જોઈએ તો આપણે અહીં આપેલું છે કે 14/12/2025થી રોજ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 29/12/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે। તો આ જાણ્યું આપણે ફોર્મ ભરવાની તારીખ વિશે। અને વેબસાઇટ તો મેં તમને જણાવ્યું કે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અને અહીંથી પણ તમે ડાયરેક્ટ વેબસાઇટ ઓપન કરી શકો છો, એટલે કે નોટ કરી અને ઓપન કરી શકો છો। PDF મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, PDF ઓપન કરીને પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો। આપણે જાહેરાતનામાની આપણે એટલે કે કેટલી ભરતી છે તેની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપેલું છે કે ડેપ્યુટી ચીફ ઓફિસર, જેમાં કુલ જગ્યા 1 છે। ત્યારબાદ ડિવિઝન ઓફિસર, તેની અંદર પણ જગ્યા 2 છે અને સ્ટેશન ઓફિસરની અંદર 4 જગ્યા છે। સબ ઓફિસર ફાયરની અંદર 35 જગ્યા છે અને ફાયર ઓપરેટર પુરુષની અંદર 75, એટલે કે એકંદરે ટોટલ 117 જગ્યા છે। 176 જગ્યા એવી છે જેની અંદર SC ST OBC અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે। અહીં તમે બધા કોષ્ટક પ્રમાણે બધી અલગ અલગ વિગત આપેલી છે તે તમે અહીં જોઈ શકો છો। આટલું થયા બાદ વધારાની માહિતી પણ તમે અહીં વાંચી શકો છો કે આપણે ફોર્મની અંદર કઈ એજ્યુકેશન, કેટલો અભ્યાસક્રમ, વધારાની વિગત તમે વાંચી શકો છો, કેટલો પગાર રહેશે, કેટલા સમય પછી પગાર વધારવામાં આવશે, તમામ વિગત તમે શોર્ટમાં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં PDF આપેલી છે તેની અંદરથી માહિતી લઈ અને જાણી શકો છો, અથવા તમે વેબસાઇટની અંદર જઈ અને માહિતી જાણી શકો છો। તો આપણે વેબસાઇટની અંદર જઈએ, તેના પર ક્લિક કરીએ એટલે આપણે વેબસાઇટ કોપી કરી ત્યારબાદ આપણે વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। અહીંથી 3 ડોટ ઉપર ક્લિક કરી અને તમે અહીં રિક્વાયરમેન્ટ ઉપર ક્લિક કરશો ને એટલે ઓનલાઈન રજિસ્ટ્રેશનનું ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે જેમાં તમારે એપ્લાય કરવાનું છે એની તમામ ડિટેલ તમને જોવા મળશે, એટલે કે જે અહીં આપેલું છે કે ફાયર ડિપાર્ટમેન્ટની અંદર ભરતી છે, ત્યારબાદ સબ ઓફિસર ફાયર, સ્ટેશન ઓફિસર, ડિવિઝન ઓફિસર અને DY ચીફ ફાયર ઓફિસર અને એનિમલ કીપર, આ તમામ જે 6 સ્ટેપ આપ્યા છે, કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને કેટલી તારીખ સુધી ભરાશે તે પણ ડિટેલ અહીં આપેલી છે। વધારાની વિગત તમે અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને વિગત વાંચી શકો છો। અને જો તમારે એપ્લાય કરવું હોય તો અહીં એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટ ઓપન થશે। અહીં જે વિગત આપેલી છે તે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને વિગત ભરશો, ત્યારબાદ એની જે ફી હોય તે તમારે ભરવાની રહેશે। આટલું કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે। અહીં ડોક્યુમેન્ટ પણ આપેલા છે, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ફોટો, સિગ્નેચર, તેના પર ક્લિક કરશો એટલે ફોટો અને સિગ્નેચર જે મિનિમમ 15 KBમાં અપલોડ કરવાનું છે। ત્યારબાદ ક્વોલિફિકેશન તમારું કેટલું એડ કરવું છે એ પણ અહીં આપેલું છે। તમામ વિગત તમે અહીં જોઈ શકો છો। તમામ વિગત આપી ત્યારબાદ એડિટ એપ્લિકેશનની અંદર જઈ જો ફોર્મની અંદર કાંઈ પણ ભૂલ સુધારા હોય તો તેમાંથી એડિટ પણ કરી શકો છો। પ્રિન્ટની અંદર જઈ અને ફોર્મ પ્રિન્ટ પણ કરી શકો। જો કોલ લેટર આવવાના હોય ત્યારે પ્રિન્ટ કોલ લેટરની અંદર જઈ એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખી અને પ્રિન્ટ કરી શકો છો। ત્યારબાદ તમે અહીંથી ફીસ પેમેન્ટની અંદર જઈ અને ફી પણ પેમેન્ટ કરી શકો છો। જે અરજી છે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છે, એટલે કે જે આપણા ગુજરાતની અંદર જ ભરતી છે। તો તે તમે ઘર બેઠા અને મોબાઈલથી પણ એપ્લાય કરી શકો છો। જે મેં જે રીતે જણાવ્યું એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। કોન્ટેક નંબર આપ્યો છે, એટલે કે વધુ માહિતી માટે તમે અહીં કોન્ટેક નંબર આપેલો છે, વેબસાઇટની નીચે આપેલો છે, તેમાં તમે અહીં ફોન કરી
અથવા મેલ કરીને તમે વધારાની માહિતી મેળવી શકો છો. અરજી કરવા માટેની નીચેની વિગતો ધ્યાનમાં લેવી તેના વિશે આપણે જાણી લઈએ. તો ઉમેદવારે ઓનલાઈન અરજી પહેલાં ભરતીને લગતી માહિતી સૂચના પૂરી કાળજીપૂર્વક વાંચી લેવી જોઈએ. ઉમેદવારે પોતાના રંગીન પાસપોર્ટ સાઇઝ ફોટો 15 KB એટલે 105/145 સિગ્નેચર 215/80 સાઇઝની વધે નહીં તે JPG ફોર્મેટમાં સ્કેન કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટેના સ્ટેપ અહીં આપેલા છે. પ્રથમ, અરજદારે ઓનલાઈન અરજી પોતાની સંપૂર્ણ વિગતો સેવ કરવાની રહેશે. આમ કરીને અરજદારે અરજી રેફરન્સ નંબર જનરેટ થશે એટલે અરજદારે યાદ રાખવાનો રહેશે અથવા નોટ કરવાનો રહેશે. પછી રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાની સ્કેન અને ફોટોગ્રાફ તેમજ સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. ઉમેદવાર અરજી સેવ કર્યા બાદ કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર પેમેન્ટમાં જઈ તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી મોબાઈલ નંબર નાખી ત્યારબાદ સર્ચ પર ક્લિક કરી ફી પેમેન્ટ ગેટવે પરથી માત્ર ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. ઓનલાઈન પેમેન્ટ થયા બાદ તુરંત એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાની રહેશે. મિત્રો, વધુ માહિતી નથી આપતો કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો જે યુઝર જોવા માટે લોકોને એમ થાય કે વિડીયોની અંદર કશું નથી. એટલા માટે મેં તમને શોર્ટ અને બેઝિક માહિતી આપી છે. અને જો તમારે જાણવું હોય કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું હોય તો કમેન્ટ કરી અને જણાવી શકો છો. જેમ બને તેમ જેટલી વધારે કોમેન્ટ આવશે તો હું નેક્સ્ટ વિડીયોની અંદર જણાવીશ કે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ તમારો શેર કરજો. નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે. ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ.